હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ઇંગ્લિશ ગ્રામરની અને અંગ્રેજી ગ્રામરની અંદર આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે કોઝિટિવ વર્બ્સ અથવા તો કોઝલ વર્બ. આપણે ત્યાં એને કોઝલ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. કોઝલ વર્બને ગુજરાતીમાં પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. કેવી વાક્ય રચના? પ્રેરક વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. અને આજે આપણે પ્રેરક વાક્ય રચનામાં મેકનો અભ્યાસ કરીશું. યાદ રાખજો મિત્રો, પ્રેરક વાક્ય રચના 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની પ્રેરક વાક્ય રચના છે? 3 પ્રકારની. કયા કયા 3 પ્રકારની? તો કે ભાઈ કોઝલ વર્બ મેક, કોઝલ વર્બ ગેટ અને કોઝલ વર્બ હેવ. હવે તમને થશે કે આ ત્રણેયમાં તફાવત શું છે? આ શું છે ત્રણેય વસ્તુ? તો એ વસ્તુ આપણે જાણવા માટે જ તો અહીં ભેગા થયા છે. ઓકે, તો આપણે જોઈશું પહેલું. તો આપણી પાસે છે કોઝલ વર્બ મેક. કોઝલ વર્બ મેક નો મતલબ શું થાય? તો ત્રણે ત્રણનો અર્થ જ આપણે પહેલા જાણી લઈએ, પછી વાક્ય રચના જોઈએ અને પછી એનો વિડીયો જોઈશું. એટલે મીન્સ એના વાક્યો જોઈશું. આ કોઝલ વર્બ મેક, ગેટ કે હેવ જે છે એની આપણને ફક્ત ને ફક્ત પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાશે. શું પૂછાશે? ખાલી જગ્યા. પરંતુ તમને એનો અર્થ આવડવો જોઈએ. ઓકે, તમે કેટલીક વાર ગુજરાતીમાં અર્થ સાંભળ્યો હશે તો કે ભાઈ મારા પિતાજીએ આજે મારી પાસે વહેલી સવારે વંચાવડાવ્યું. ઓકે, એક કરતા બીજા કરતા પાસે કામ કરાવડાવ્યું. મેં ગયા રવિવારે મારા વાળ કપાવડાવ્યા. મારા મમ્મી મારી બહેન પાસે રોજ કચરા પોતું કરાવડાવે છે. તો અહીંયા આગળ તમે જુઓ, એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કામ કરાવડાવે છે. તો એ જે કામ કરાવડાવે છે એ વાક્ય રચનાને શું કહેવામાં આવે? તો એને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે. આજે આપણે આ વિડીયોમાં કોઝલ વર્બ મેકનો અભ્યાસ કરવાના છે, પરંતુ ત્રણેય વિશેની વાતચીત કરી લઈએ. તો કોઝલ વર્બ મેકનો અર્થ થાય કે જ્યારે કોઈક એક કરતા અન્ય કરતા પાસે કોઈ ક્રિયા ડરાવી ધમકાવીને કરાવડાવે, મીન્સ બાય ફોર્સ. કેવી રીતે કરાવે? તો કે ભાઈ બળજબરીથી, બાય ફોર્સ કરાવડાવે. ત્યારે તે ક્રિયાને દર્શાવવા માટે શું કહેવામાં આવે? કોઝલ વર્બ મેકનો ઉપયોગ કરવામાં આવે. કોઈ કરતા અન્ય કરતા પાસે કોઈ ક્રિયા કેવી રીતે કરાવે છે? તો કે ભાઈ ડરાવી ધમકાવી. ઓકે, આ રીતે જ્યારે કરાવતો હોય ત્યારે તેનો મતલબ શું થશે? કોઝલ વર્બ મેક. એક કરતા બીજા કરતા પાસે કરાવડાવે છે કામ. હવે બીજો છે મારી પાસે કોઝલ વર્બ ગેટ. ઓકે, તો કોઝલ વર્બ ગેટ નો અર્થ શું થાય? તો કે ભાઈ મેં અત્યારે જ વાક્ય આપ્યું. તો કે ભાઈ મેં ગયા રવિવારે વાળ કપાવડાવ્યા. તો એક કરતા બીજા કરતા પાસે કામ કરાવડાવશે, પરંતુ તેનું મહેનતાણું. મેં વાળ કપાવડાવ્યા વાળંદ પાસે, પરંતુ મેં વાળ કપાવવા માટે એને શું આપ્યા હશે? પૈસા આપ્યા હશે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ રાણીએ ફોટોગ્રાફર પાસે સરસ મજાનો ફોટો પડાવડાવ્યો. તો રાણી એક કરતા, તેણે બીજા કરતા એટલે કે ફોટોગ્રાફર પાસેથી ફોટો પડાવ્યો. ઇટ મીન્સ કે જ્યારે કોઈ કરતા અન્ય કરતા પાસે કામ કરાવડાવે છે, પરંતુ તેના માટે તે મહેનતાણું ચૂકવે, પૈસા ચૂકવે. ઓકે, તો એ ત્યારે મહેનતાણું, પૈગાર, મહેનતાણું, પગાર, પૈસા ચૂકવતો હોય ત્યારે તે દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? કોઝલ વર્બ ગેટ નો ઉપયોગ થશે. અને ત્યારબાદ ત્રીજો આવે કોઝલ વર્બ હેવ. ઓકે, કોઈ કરતા બીજા કરતા પાસે કોઈ ક્રિયા કરાવડાવે ખરો, પણ તું કેવી રીતે કરાવડાવે? તો કે ભાઈ સમજાવીને કામ કરાવે, પતાવીને કામ કરાવી લે. તો એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે? કોઝલ વર્બ હેવ નો ઉપયોગ થશે. હવે આપણે જોઈશું આજના આ વિડીયોની અંદર કોઝલ વર્બ મેકના એક્ઝામ્પલ. ઓકે, તો જોઈએ આપણે કોઝલ વર્બ મેક. પરંતુ કોઝલ વર્બની ખાલી જગ્યા પૂરીએ તે પહેલા આપણે કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પડે. ખાલી જગ્યાનો જવાબ લખવા માટે આપણે કેટલાક નિયમો રાખવા પડે. નિયમ નંબર 1, એક વસ્તુ યાદ રાખજો કે જેને હવે સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ક્લિયર હશે તે હવેથી વધારે સારી રીતે સમજશે. અને માટે જ મેં ત્યારે કીધેલું કે જ્યારે સાદો વર્તમાનકાળ ભણીશું, સાદો ભૂતકાળ ભણીશું, ત્યારે આપણે આને વધારે સારી રીતે ભણીશું. તો પહેલો નિયમ એ છે કે જ્યારે કોઈ બીજા કરતા પાસે કામ કરાવડાવતો હોય અને જો વાક્યની અંદર, જો આપેલ વાક્યમાં એવરીડે, ડેઈલી, એવર, નેવર, સમટાઈમ્સ, ફ્રીક્વન્ટલી, યુઝ્યુઅલી એવા કોઈ શબ્દ આવતા હોય, મીન્સ સાદા વર્તમાનકાળ દર્શાવતા શબ્દ આવતા હોય, ત્યારે ખાલી જગ્યા પૂરતી વખતે જો કર્તા તરીકે આઈ, વી,
યુ, દે બહુવચન નામ હોય તો મેક નું મેક જ રાખવાનું, ગેટ નું ગેટ જ રાખવાનું અને હેવ નું હેવ જ રાખવાનું. પરંતુ જો કર્તા તરીકે હી શી ઇટ કે એક વચન નામ હોય તો મેક નું મેક્સ થશે, ગેટ નું ગેટ્સ થશે અને હેવ નું હેઝ થશે. તમને થશે કે સાહેબ આટલું ઝડપથી બોલશો અમે કેવી રીતે લખીએ? તો તમારા માટે આ ટાઈપ કરીને રાખ્યું છે, તમે આની સ્ક્રીનશોટ લઈ શકો. હું અટકીશ, કઈ વાંધો નહીં, તમે સ્ક્રીનશોટ લઈ લો. આ નિયમ નંબર 1. નિયમ નંબર 2 શું છે? તો કે ભાઈ જો આપેલું વાક્યની અંદર લાસ્ટ, પ્રીવિયસ, યસ્ટરડે વગેરે શબ્દ આપ્યા હોય, વન્સ, વન ડે, એગો, મીન્સ સાદા ભૂતકાળમાં જે શબ્દ જોયેલા તે આપ્યા હોય તો વાક્ય સાદા ભૂતકાળનું થશે. અને તે ખાલી જગ્યાને પૂરતી વખતે કોઝલ વર્બની ખાલી જગ્યા સીવી અને ખાજનો મતલબ થશે ખાલી જગ્યા, સીવી એટલે કે કોઝલ વર્બ. તો યાદ રાખીશું મેકનું મેડ, ગેટનું ગોટ અને હેવનું હેડ કરવું જોઈએ. અહીંયા આગળ તમારા માટે છે. ઓકે. તેવી જ રીતે જો વાક્યની અંદર ટુમોરો આપ્યું હોય, નેક્સ્ટ આપ્યું હોય, ફોલોવિંગ આપ્યું હોય, સૂન આપ્યું હોય, આ બધા શબ્દ આપ્યા હોય તો તે વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય. તો ત્યારે તે ખાલી જગ્યાને કોઝલ વર્બની ખાલી જગ્યાને પૂરતી વખતે તમારે યાદ રાખવું પડશે મેકનું વિલ મેક, ગેટનું વિલ ગેટ, હેવનું વિલ હેવ કરવું જોઈએ. જો એ તમારા માટે અહીંયા આગળ આવી ગયું. તેવી જ રીતે ચોથો નિયમ, તમારે આ ચારે ચાર નિયમને યાદ રાખવા પડશે કે જો આપેલ વાક્યમાં ડુ આપ્યું હોય, ડઝ આપ્યું હોય, ડીડ આપ્યું હોય અથવા તો મોડલ ઓક્સિલરીઝ શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ આવા બધા શબ્દ આપ્યા હોય તો તમારો જે સહાયકારક શું કે કોઝલ વર્બ છે મેકનું મેક જ રહેશે, ગેટનું ગેટ જ રહેશે અને હેવનું હેવ જ રહેશે. આ રહ્યો તમારો ચોથો નિયમ. આ તમારા પાસે સ્ક્રીન ઉપર છે મિત્રો, તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તમારે એને તૈયાર રાખવા પડશે, એને મોઢે રાખવા પડશે તો જ તમે એને સારી રીતે સમજી શકશો. ઓકે, લઈ લીધો સ્ક્રીનશોટ. ચાલો હવે જોઈશું આપણે કોઝલ વર્બની વાક્ય રચનાઓ. કોઝલ વર્બમાં 3 પ્રકારની વાક્ય રચના આવશે. મેકની વાક્ય રચના આવશે, ગેટની વાક્ય રચના આવશે અને હેવની વાક્ય રચના આવશે. ઓકે, હવે વાક્ય રચના આપણે બનાવતા શીખી લઈએ. તો અહીંયા આગળ હું પેનનો કલર આપણે દર વખતની જેમ આપણે લઈ લઈએ. તો ઇંક કલર આપણે આ વખતે લઈશું યલો. તમને યાદ હોય તો કોઈ પણ પેસિવમાં હંમેશા છેલ્લે શું આવે? ભૂતકૃદન. એવું આપણે મેં તમને શીખવી ચૂક્યો છું. તો આ જગ્યાએ પેસિવ લખ્યું છે તો ભૂતકૃદન. અહીંયા આગળ પણ ભૂતકૃદન. પણ અહીંયા આગળ ખાલી જગ્યા જ નથી પાડી. ચાલો એને અત્યારે જવા દઈએ. ખાલી જગ્યા કેમ નથી પાડી તે જોઈશું. યાદ રાખજો કે કોઝલ વર્બની અંદર પહેલી ખાલી જગ્યાની અંદર હંમેશા કોઝલ વર્બ જે છે એનું યોગ્ય રૂપ આવે. શું આવે? કોઝલ વર્બનું યોગ્ય રૂપ. એનો મતલબ થશે કે આ જગ્યા ઉપર પણ સીવી નું યોગ્ય રૂપ, અહીંયા પણ સીવી નું યોગ્ય રૂપ, અહીંયા આગળ પણ સીવી નું યોગ્ય રૂપ, અહીંયા આગળ પણ સીવી નું યોગ્ય રૂપ, અહીંયા આગળ પણ સીવી નું યોગ્ય રૂપ. જો અહીંયા આગળ તમારી વાક્ય રચના કેટલી સરળતાથી થઈ જાય છે. હવે તમારે થોડુંક યાદ રાખવાનું છે. તે 2 ખાલી જગ્યા મેં બાકી રાખી છે કે જે હમણાં તમને બતાવું છું કેમ થાય. તો હવે આપણે કરતા જઈશું ડિલીટ અને લખતા જઈશું આ ભાગને. ઓકે, જો કેવી રીતે થાય છે. તો સીવી નું યોગ્ય રૂપ છે તો અહીંયા આગળ સીવી તરીકે મેક છે તો અહીંયા આગળ આવશે મેક નું યોગ્ય રૂપ. અને કોઝલ વર્બ મેક ની અંદર અહીંયા આગળ આવશે ટુ વગરનું ક્રિયાપદનું મૂળ. મેકની સાથે કેવું રૂપ આવે? ટુ વગરનું મૂળ રૂપ. ચાલો હવે કોઝલ વર્બ ગેટ ની વાક્ય રચના જોઈએ. કારણ કે પેલામાં મેં પેસિવ લખી જ નથી તો તમારે ધ્યાન રાખવું પડશે. કંટ્રોલ ઈ કરી દઈએ, આ સાફ કરી નાખીએ અને અહીંયા પણ લખ્યું છે સીવી નું યોગ્ય રૂપ. ઓકે, બંને જગ્યાએ સીવી નું યોગ્ય રૂપ છે. અહીંયા આપણી પાસે કંઈક બાકી છે. ચાલો હવે જોઈશું આપણે. તો ભાઈ એ ગેટ છે, કોઝલ વર્બ તરીકે શું છે? ગેટ. તો અહીંયા લખીશું ગેટ નું યોગ્ય રૂપ. અહીંયા પણ થઈ જશે ગેટ નું યોગ્ય રૂપ. વાક્ય રચના બહુ સરળ છે, બંને થઈ ગયું. હવે ગેટ વાળી વાક્ય રચનામાં અહીંયા રાખીશું તું વાળું ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા શું આવશે? તું વાળું ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ફરીથી જોઈશું આપણે નીચેની વાક્ય રચના. તો જોઈશું પહેલી બાજુ શું આવે મિત્રો?
તો કે ભાઈ કોઝલ વર્બનું યોગ્ય રૂપ તો અહીંયા હેવ છે, તો અહીંયા આવશે હેવનું યોગ્ય રૂપ. અહીંયા આગળ પણ આવશે હેવનું યોગ્ય રૂપ. અને અહીંયા આગળ પણ તું વગરનું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કેવું રૂપ આવશે? તું વગરનું ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, તો થઈ ગઈ. અહીંયા આગળ તું વાળું છે આ એક જ જગ્યા ઉપર, બાકીના બંને. હવે તમને અહીંયા થશે કેમ નહીં લખ્યું? આની પણ પેસિવ આવે છે, પરંતુ આપણે માની લો કે ભાઈ લતા મંગેશકર વોઝ મેડ ટુ સિંગ ઓન ધ સ્ટેજ. લતા મંગેશકર પાસે સ્ટેજ ઉપર ગીત ગવડાવવામાં આવ્યું. તો અહીંયા આગળ વોઝ મેડ ટુ અને મૂળ રૂપ લયું. ઓકે, તો બીનું રૂપ આવે પહેલા તો ઇઝ, એમ, આર, વોઝ કે વેર. એના પછી મેડ ટુ આવે અને મૂળ રૂપ આવે. પરંતુ આપણી પરીક્ષાની અંદર આ વાક્ય રચના પૂછાવાની નથી, માટે તે મેં લખી નથી. ઓકે, તમે એક્ઝામ્પલ મેં તમને કીધું, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે ભાઈ બીજું લઈએ, અ ફિલ્ડર વોઝ મેડ ટુ સ્ટેન્ડ ઓન ધ બાઉન્ડ્રી. ફિલ્ડરને બાઉન્ડ્રી ઉપર ઉભો રાખ્યું. આવું જે વાક્ય બોલીએ છીએ ને આપણે, તે કોઝલ વર્બ મેક પેસિવ વાક્ય રચના છે, પણ આપણા કોર્સમાં નથી, આપણને પૂછાવાનું નથી. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ જોઈશું, કારણ કે આપણે કોઝલ વર્બ મેક ભણીએ છીએ, તો મેકની વાક્ય રચના તમને યાદ હશે. હવે આશા રાખું છું આ આપણને કામનું નથી. અહીંયા આગળ મેક છે, તો મેકનું યોગ્ય રૂપ, અને અહીંયા આગળ આવશે તું વગરનું ક્રિયાપદનું મૂળ. બે એક એક્ઝામ્પલ જોઈશું એટલે મિત્રો આવડી જશે. વાક્ય કંઈક મારી પાસે આ છે. ઓકે, તમારે જોવું પડશે આ બેની વચ્ચે. જો બે ખાલી જગ્યાની વચ્ચે કર્તા આવે તો એક્ટિવ, અને જો બે ખાલી જગ્યાની વચ્ચે કર્મ હોય, જો પાછળની સ્લાઇડ ઉપર જઈએ આપણે, તો અહીંયા ગાડી જો બે ખાલી જગ્યાની વચ્ચે કર્મ છે તો પેસિવ, અને બે ખાલી જગ્યાની વચ્ચે કર્તા છે તો એક્ટિવ. તો યાદ રાખવાનું કે જો બે ખાલી જગ્યાની વચ્ચે કર્તા આવે તો એક્ટિવ અને કર્મ આવે તો પેસિવ. ચાલો હવે એક્ઝામ્પલ જોઈશું. વાક્ય કંઈક આ છે. લાસ્ટ મંડે my teacher ખાલી જગ્યા me ખાલી જગ્યા on the last bench. કાઉન્સમાં લખ્યું છે મેક વત્તા સ્ટેન્ડ. શું લખ્યું છે? મેક વત્તા સ્ટેન્ડ. ગયા સોમવારે મારા ટીચરે મને છેલ્લી બેન્ચ ઉપર ઉભો રખડાવ્યો. ત્યાંથી બધું ક્લિયર દેખાય ને એટલા માટે. ચાલો, કોઝલ વર્બ મેક, ગેટ કે હેવ સમજવું બહુ સરળ છે. બ્રેકેટમાં બે શબ્દ મળે, બે ક્રિયાપદો, મેક, ગેટ કે હેવ વત્તા બીજું. અહીંયા મેક છે એનાથી ખબર પડી ગઈ કોઝલ વર્બ છે. ઓકે, કોઝલ વર્બ મેકનું છે એટલે બળજબરીપૂર્વક કામ કરાવડાવ્યું છે. બે ટમાચા અને મારી વાત છે ને તો બે ચાર શાબાશી પણ આપી હશે. જો એ લાસ્ટ મંડે આપ્યું છે, કોઝલ વર્બમાં આ જ મગજમારી છે કે તમારે કાર ઓળખવો પડે. જો બે ખાલી જગ્યાની વચ્ચે કરતા છે એટલે કે એક્ટિવ. એમે આપણને કોઝલ વર્બ મેક જે છે તે ફક્ત ને ફક્ત એક્ટિવમાં જ મળવાનો છે. તો એ શું આવશે? તો કે ભાઈ ટુ વગરનું મૂળરૂપ એટલે કે સ્ટેન્ડનું સ્ટેન્ડ જ રહેશે. બીજી બાજુ જોઈશું આપણે. આ કાર જોયો લાસ્ટ, કારણ કે પહેલી બાજુ કોઝલ વર્બનું યોગ્ય રૂપ આવે, તો મેકનું શું થઈ જશે? તો ભૂતકાળનું રૂપ બની જશે મેડ. શું બની જશે? મેડ. એના પછી બીજું વાક્ય જોઈશું. વાક્ય કંઈક આવું છે. એવરી સેટરડે, અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારની વાત કરું છું, તો એવરી સેટરડે our PT teacher ખાલી જગ્યા us ખાલી જગ્યા on the ground. કાઉન્સમાં લખ્યું છે મેક વત્તા રન. અમે જ્યારે ભણતા હતા સ્કૂલમાં પીટી ટીચર તંડેલ સાહેબ હતા. અત્યારે ક્યાં છે ખબર નહીં, કારણ કે રિટાયર થઈ ગયા છો. હું આટલી મારી ઉંમર થઈ ગઈ છે, સાહેબ ક્યાં છે મને નથી ખબર, પરંતુ બને ચાલો પીટી ટીચર અમારા યાદ કરી લીધા. ઓકે, તો અહીંયા જોઈશું આપણે એવરી સેટરડે અવર પીટી ટીચર ખાલી જગ્યા અસ ખાલી જગ્યા ઓન ધ ગ્રાઉન્ડ. જો બ્રેકેટમાં બે આપ્યા છે મેક વત્તા રન, એનો મતલબ કે કોઝલ વર્બ. કોઝલ વર્બને પાછળથી પૂર્વ હિટ આવે છે, કારણ કે તમે કરતા એક્ટિવ છે કે પેસિવ. તમે જો બે ખાલી જગ્યાની વચ્ચે અસ આપ્યું છે
એટલે કે એક્ટિવ. અને એ ગાડી કોઝલ વર્બ મેક છે અને મેક હોય તો તું વગરનું મૂળ રૂપ જ આવે તો રનનું રન જ રહેશે. પહેલી ખાલી જગ્યામાં કોઝલ વર્બનું યોગ્ય રૂપ અને અહીંયા આગળ એવરી વત્તા સમય આપ્યો છે એટલે કે સાદો વર્તમાન કાળ. પહેલા જે 4 નિયમ છે ગોખી કાઢજો. તો અહીંયા ગાડી સાદો વર્તમાન કાળમાં ક્યાં તો મેકનું મેક જ રહેશે અથવા તો મેક્સ થશે. અહીંયા પીટી ટીચર આપ્યું છે એક વચનમાં છે તો અહીંયા શું કરીશું મેક્સ. તો એવરી સેટરડે અવર પીટી ટીચર મેક્સ અસ રન ઓન ધ ગ્રાઉન્ડ. દર શનિવારે અમારા પીટી ના ટીચર અમને મેદાન ઉપર દોડાવતા હતા. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈશું. વાક્ય કંઈક મારી પાસે આ છે. ડુ એનીવન ખાલી જગ્યા ધ લાયન ખાલી જગ્યા ધ ગ્રાસ. ક્વેશ્ચન માર્ક કાઉન્સમાં લખ્યું છે મેક વત્તા ઈટ. શું કોઈ વ્યક્તિ લાયનને ઘાસ ખવડાવી શકે ખરા? હા, સાલા ઝુકેગા નહીં. ઓકે, એ વ્યક્તિ કરી શકે કે સિંહને ઘાસ ખવડાવીએ, બાકી જો બીજા ધંધો કરવા જાય તો સિંહ બિચારો ચાલ્યો જાય ત્યાંથી. ચાલો આ બાદ જોઈશું. પહેલા તો વાક્ય કોઝલ વર્બ મેક નું છે, બ્રેકેટમાંથી ખબર પડી જશે મેક અને ક્રિયાપદ આપ્યું છે. જેવું કોઝલ વર્બ આવે મિત્રો એટલે તરત જ બે ખાલી જગ્યાની વચ્ચે જુઓ તમારે તો અહીંયા ગાડી આપ્યું છે ધ લાયન એટલે કે ઘાસ ખાવાનો એ છે તો એ બની જશે કરતા. અને જો કરતા હોય તો કોઝલ વર્બ મેક ની અંદર શું આવશે કે ભાઈ તું વગરનું મૂળ રૂપ એટલે કે ઈટ નું ઈટ જ રહેશે. હવે રહી ગઈ વાત પહેલી બાજુ. પહેલી બાજુ તમારે 4 નિયમોને લગાડવા પડશે. જો અહીંયા આગળ વાક્યમાં શું આપ્યું છે તો અહીંયા આગળ વાક્યમાં ડુ આપ્યું છે એટલે કે નિયમ નંબર 4 કે જો વાક્યમાં ડુ ડઝ ડીડ કોઝલ વર્બ અને મોડલ ઓક્સિલરીઝ આપ્યા હોય તો મેક નું મેક જ રહેશે, ગેટ નું ગેટ જ રહેશે અને હેવ નું હેવ જ રહેશે. તો અહીંયા આગળ શું આવશે મેક નું મેક જ રહેશે. તો ડુ એનીવન મેક ધ લાયન ઈટ ધ ગ્રાસ. શું કોઈ વ્યક્તિ ઘાસ લાયન ને એટલે કે સિંહને ઘાસ ખવડાવી શકે ખરો? કોઝલ વર્બ મેક ગેટ અને હેવ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને આના કોઈ જગ્યાએ વિડીયો મળવાના નથી. તમે આની સ્ટડી કરજો કારણ કે અમે તમારા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ. જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોની સાથે શેર કરો. ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.